મારો બેટો દાવલો એટલો નીબર થઈ ગયો ને નચાન મોળો નચાન માર ખાય. આંધળીનો આવડી મોટી તો ડેલી નથી દેખાતી. દાદા કામે આવવાનું મોડું થતું હતું ને એટલે કેદી લેવાય હાલ ભાઈ બેવું નથી મારા તો પાણી ગતોય હાલ લાવ દાદા લાવ. એ હવે ધીમો હાલમાં હવે ઉતાવરો એ હવે ખાયો ઘા લાય તો સારું છે. હવે બેવું નથી આ સા બનાવતો હાલ. હારો માણા નથી જડતો આ ગધેડો રહ્યો ને એ ક્યારેક મને મારી નાખશે. લાય હવે બહાર આવ્યો થાવ. બાપા 100 રૂપિયા જો ને મારી પાસે હાવ નથી. તારી પાસે હાવ નથી? ના વારવા મેં તું નાનો નથી કમાવા માંડ્યો. ટીડીઓ કેટલા પૈસા કમાય છે. અમારા બાપા છે ને મારી ઉપર હાથ ઉપાડવા મીણ્યા છે પણ ઓલા ટીડિયાનું રહ્યું ને કાંઈક તો કરવું જ પડશે. લાય પોપો બેઠો હે પોપાને બે પીનું માતો ને એટલે બાપ દીકરા ઝઘડો ચાલુ રે. આમ જો પપ્પા પાણો ભલે ગમે એવડો હોય એની કિંમત તો કોણી જેવડી જ હોય અને હીરો ભલે નનકો હોય એની કિંમત તો કરોડોમાં હોય કરોડોમાં. એ તું હીરાનો દીકરો થઈ ગયો છે ને એ મને બધી ખબર છે. આમ હેઠીનો બે હેઠીનો. તું પપ્પા હાસુ હંમેશા વહમૂડ લાગે. એ તું મૂંગીનો રે હાસુ કે છે. આના પગલા પીડ્યા છે પાછો મારે માર ખાવો પડશે. અરે ભોપા આ ઢાંઢા જેવો ઘીરે ને ઘીરે રખડે અને હાવણી લઈને બોરે મારો બાપો છોડી દે. ઈડિયા શું કરવું? આને કઈ ધંધો આવડતો નથી. અરે ભોપા નિચાડે મોકલી આપણે પાદરો એકડો આવડી જાય નો આવડી. સાહેબ નો માર દેતા કેવો આવડી જાય એવું આવડી છે. એટલે તું થોડો થોડો પરોટતો રે. એ ટીડિયા આ નકતો હે અને ત્રણ હોટી ભેંગ નાખીને તોય બુદ્ધિ નો આવી. એવું છે કુવામાં હોય તો વેડામાં આવે ને. હે કાઈ નહીં એનો બાપ મારા બાપાને એક ધેડામાં ગણતરી કરે છે તોય બુદ્ધિ ન આવી. એ ટીડિયા તારે કેવો ધંધો હાલે? અરે પપ્પા મારા ધંધાની તું વાત જ કરી માં. બે જણા કામ કરે બે જણા કામ. હારું હાલ પપ્પા મારે તઈ મોડું હું જાઉં છું. હવે બાપ દીકરાના બેયના ભડકા થવાના છે. આમ જો ઓલો ટીડિયો ક્યાં પગ્યો? એ ઈ જ્યાં પહોંચ્યો ત્યાં ઈને તમારી ગધેડામાં ગણતરી કરી ગધેડામાં. હે શું બોલ્યો? ઓય બાપા એ ઉભો રે શું બોલ્યો? મારી ગધાડામાં ગણતરી કરે? મને ખબર જ હતી ઓલા ટીડિયાના મારા ઘરે પગલા પડે ને એટલે મારા બાપા રહ્યા ને મરસા રોકા થઈ જાય. મરસા રોકા નકરા ધુવાળા જ કાઢ્યા રાખે ધુવાળા. દાદા સા લેતોય સા. એ દાદા દૂધ બગડી ગયું હે. ખબર ન પડે હે દુકાને નવું લઈ આવી. સારા મારા મને તું લેતોય. જાઉં છું દાદા. આ ગધેડાને જેટલું સીંધી ને એટલું જ કરે. મને એવું તું ઘીરે સા મળી જશે. હવે સાય નથી મારે તો બંગાયું ખાવાની ને. આ તો આ ટીડિયાને જઈને કહી જ દેવું છે કે તારા કરમ બુંધિયારા પગ લઈને મારા ઘરે ન આવતો. જ્યારે આવે ને તેરે બાપ દીકરા બેને બજવાડ્યા વગર રે નહીં. ક્યારેક હું આને ભાંગી નાખવાનો હોઉં. દાદા હા
તારા દાદા ઘરે હે? શું કામ હે? એ તારો દાદો જ્યારે ઘરે આવે ને એટલે અમારા બાપ દીકરા બેને નકરા ડખાત કરાવે છે. આજ તો જઈને ઠેકીને કહી જ દેવું છે. એ હરિરામ, મારા દુઃખની તને શું વાત કરું? મારો દીકરો મારો જ્યારે ને ત્યારે મારી લે છે. કા હું અહીંયા કામ કરું છું ને એટલે. આવલા હું કહું ને એમ કહીને તો તારો બદલો લેવા જાય ને મારો બદલો લેવાઈ જાય. શું? હા ભાઈ. તો હરિરામ તું જા, હું તારી વાહનમાં આવું છું. હા પાછો ભૂલતો નહીં. અરે ન ભૂલું. મારો બેટો દાવલો ક્યારનો દૂધ લેવા ગયો છે. હવે સા વગર મારું માથું સડી ગયું. હવે ક્યારે દૂધ લઈને આવશે? ઓય ટીડિયા, તારે હે ને મારા ઘરે નહીં આવવાનું. અરે કા ભાઈ, તને કીધું ને મારા ઘરે નહીં આવ. મારું મહાનું ઘર છે, હું તો આવીશ જ. તે તને ના પાડી ને ન હતો એમ. તું હું કરી લઈશ? શું કહી હવે? એ તે મારા દાદા ઉપર હાથ ઉપાડે ઊભી ન રહે તું. દે દાવલા દે તું. દાવલા તું યો જા. મારા બે ભાઈ વિશે વાસમાં ન આવતો ને કે તારા ટાંગા ભાઈ નાખી. રે તું રે. દે દાવલા દે તું. દાદા ફેરવો. દાદા દાદા એ દાદા તમે સાન દૂધ પી ગયા, બધું ક્યાં મેક્યું? દાદા ઘડીક જાયલો હોત તો હું ભાંગી નાખે તીને. શું ભાંગી નાખે? બધાય ધોકા મારી ઉપર પીડ્યા છે. હવે હામું શું જોવે? હરદર ઉની કર. કરું કરું દાદા. હાશ, આ દાદાનો ઘા કાઢ્યો.